નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, આઉટસોર્સ કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે લાખો આઉટસોર્સિંગ કર્મચારીઓના હિતમાં વધુ એક મોટો અને દૂરગામી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી દ્વારા મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આઉટસોર્સ કરેલા કામદારોના મહેનતાણું, સામાજિક સુરક્ષા અને કાર્યસ્થિરતા અંગે અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. રાજ્યના વહીવટીતંત્રમાં પારદર્શિતા, જવાબદારી અને કર્મચારીઓના અધિકારીના રક્ષણની દ્રષ્ટિએ આ નિર્ણય એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. મુખ્ય નિર્ણયો અને સૂચનાઓની વાત કરીએ તો સમયસર પગાર ચૂકવણી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે તમામ કરાર આધારિત કર્મચારીઓનું મહેનતાણું દર મહિનાની 5 તારીખ સુધીમાં સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે. આ પગલું કર્મચારીઓની નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરશે અને પગારમાં વિલંબની વર્ષો જૂની સમસ્યાને દૂર કરશે. ઈપીએફ, ઈએસઆઈ નું નિયમિત યોગદાન. મુખ્યમંત્રીએ કહ્યું છે કે કર્મચારીઓના ઈપીએફ અને ઈએસઆઈસીના પૈસા સમયસર જમા કરાવવા જોઈએ અને આ યોજનાઓ હેઠળ મળવાપાત્ર તમામ લાભો પણ કર્મચારીઓને સંપૂર્ણ પારદર્શિતા સાથે આપવા જોઈએ. કોર્પોરેશનને નિયમનકારી સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો. સરકાર દ્વારા રચાયેલ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનને નિયમનકારી સંસ્થા તરીકે કાર્ય કરવાની જવાબદારી સોંપવામાં આવશે. નિમણૂકોમાં અનામતનું પાલન કરાશે. સરકારે ખાતરી કરી છે કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી તમામ નિમણૂકો બંધારણ મુજબ અનામતની જોગવાઈઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. આમાં સામેલ કરવામાં આવ્યું છે કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ મહિલાઓ, દિવ્યાંગજન, ભૂતપૂર્વ સૈનિકો, નિરાધાર, છૂટાછેડા લીધેલા અને ત્યજી દેવાયેલી મહિલાઓ આ વર્ગોને પ્રાથમિકતા આપવામાં આવશે તેવું પણ જણાવાયું છે. તો નિયમિત જગ્યાઓ માટે આઉટસોર્સિંગ સેવાઓ નહીં. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે નિયમિત જગ્યાઓ સામે આઉટસોર્સિંગ સેવાઓ લેવામાં આવશે નહીં. આનાથી સરકારી સેવાઓની ગુણવત્તા અને જવાબદારી બંને જળવાઈ રહેશે. કર્મચારીઓની સેવા સુરક્ષા. પસંદ કરેલ આઉટસોર્સ કર્મચારીઓ વિભાગીય ભલામણ વિના નોકરીમાંથી છુટકારો મેળવી શકાતો નથી. આ જોગવાઈ કર્મચારીઓને બિનજરૂરી રીતે દૂર કરવાથી બચાવશે અને કાર્યસ્થળ પર સ્થિરતા પ્રદાન કરશે. ધન્યવાદ.